ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6માં વિષય ઇંગ્લિશ એક્ટિવિટી 3 આઈ વિલ બીકમ એટલે કે હું થઈશ એના વિશે ભણીશું. હવે ભાગપુર પ્રાથમિક શાળા છે ત્યાં નિબંધ લેખનની સ્પર્ધા રાખવામાં આવી હતી અને આ નિબંધ લેખન સ્પર્ધામાં 1 થી 3 નંબરના જે નિબંધો છે એના વિશે આપણે ભણીશું. ફર્સ્ટ છે સિદ્ધાર્થ નામનો એક છોકરો છે, એનો ફર્સ્ટ નંબર આવેલો છે અને એણે જે નિબંધ લખેલો છે એના વિશે આપણે જોઈએ. સિદ્ધાર્થે લખ્યું છે કે મારે શિક્ષક થવું છે. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. હું તેમના પર બૂમો નહીં મારું પણ તેમની સાથે બૂમો પાડીશ. હું કદી મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. મારા વર્ગમાં ખુશ મિજાજ અવાજો આવશે અને મને ભાષણો ગમતા નથી. તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. તેઓ બધા મને વહાલ કરશે અને હું શિક્ષક તરીકેનું મારું જીવન આનંદથી માણીશ. આવું કંઈક સિદ્ધાર્થે પોતાના નિબંધમાં લખેલું હતું. હવે સેકન્ડ નંબર જે છે એ ઈવા છે. ઈવા કંઈક લખે છે. એ કહે છે કે ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. તે ખંભાત પાસે વડ ગામમાં છે. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યું. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ આ સહેલના વ્યવસ્થાપક હતા. મેં તેમની સાથે વાતો કરી. મને નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. તેમની જેમ હું પણ ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, માટી અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. હું આકાશ જોતા પણ શીખીશ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. પહેલાં તો અમે ગુજરાતમાં સુંદર સ્થળો શોધી કાઢીશું. ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર નિસર્ગના સંપર્કમાં આવો, પછી તમને તે વધુ ગમશે. તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. તમે ખૂબ પૈસા કમાવી શકો છો. આ તો યુવાન પેઢીની સેવા છે. આ કામ તમારું જીવન રોમાંચક બનાવી દેશે. એ કહે છે કે મારી સંસ્થાનું નામ નિસર્ગ સાથે હશે. હું અને મારા મિત્ર રતન મહેલ, જાંબુઘડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલનું આયોજન કરીશું.
મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. આવું કંઈક ઈવાએ લખ્યું હતું. હવે ત્રીજા નંબર પર નીતિન લખે છે પોતાના નિબંધમાં કે મને પ્રકૃતિ ગમે છે, મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે, તેથી હું એક ખેડૂત થઈશ. મારે સમયપત્રક મુક્ત જીવન હશે. હું બધી જ ઋતુઓ માણી શકીશ. મારા કુટુંબને આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી મળશે. અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. તેઓ અમને દૂધ અને રસાયણ મુક્ત ખાતર આપશે. હું શુદ્ધ રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. તે લોકોને તંદુરસ્ત બનાવશે. ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. આ રીતે નીતિન પોતાના નિબંધમાં લખે છે. આગળ આપણે જોઈએ એક્ટિવિટી 3 આઈ વિલ બીકમ એટલે કે હું થઈશ. આપણે જોઈએ આગળ ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ ભાગપુર પ્રાઇમરી સ્કૂલ. એસે રાઇટિંગ એટલે કે નિબંધ લેખન, કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા. તો એસે રાઇટિંગ કોમ્પિટિશન ભાગપુર જે પ્રાથમિક શાળા છે ત્યાં હતી. એટલે કે ભાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખનની સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. હિયર આર ધ 3 ટોપ એસેસ. આ નિબંધ લેખનની સ્પર્ધાનો જે વિષય હતો તે હતો હું થઈશ. અને અહીં પહેલા જે 3 નંબરના જે નિબંધો છે એના વિશે આપણે ભણીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે જે ફર્સ્ટ નંબર આવ્યો છે અને એ છે સિદ્ધાર્થ. સિદ્ધાર્થે જે નિબંધ લેખન કર્યું છે કે જેનો પ્રથમ નંબર આવ્યો છે. આપણે જોઈએ કે સિદ્ધાર્થે શું લખ્યું છે. સિદ્ધાર્થ રોટ આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. સિદ્ધાર્થે લખ્યું છે કે મારે શિક્ષક થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. લાફ એટલે કે હસવું. તો સિદ્ધાર્થ જ્યારે શિક્ષક બનશે તો એ કહે છે કે હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. શાઉટ એટલે કે બૂમો પાડવી. સિદ્ધાર્થ કહે છે કે હું તેમના પર બૂમો પાડીશ નહીં. બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ. પણ હું તેમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ. ઇન્સલ્ટ એટલે કે અપમાન અને ફોલ્ટ્સ એટલે કે ભૂલો. સિદ્ધાર્થ કહે છે કે હું ક્યારેય પણ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ પણ હું નહીં શોધું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. એબિલિટી એટલે કે આવડત, સ્પેશિયલ એટલે કે ખાસ. સિદ્ધાર્થ કહે છે કે દરેક વિદ્યાર્થીમાં કોઈક વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી. ડિસ્કવર એટલે કે શોધવું. તો સિદ્ધાર્થ કહે છે કે હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ.
ઓપિનિયન એટલે કે અભિપ્રાય. સિદ્ધાર્થ કહે છે કે મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના અભિપ્રાય આપશે. I will not insist on pin drop silence in the classroom. Pin drop silence એટલે કે નીરવ શાંતિ. એ કહે છે કે હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. આગળ આપણે જોઈએ, There will be cheerful voice in my class. cheerful એટલે કે ખુશમિજાજ. એ કહે છે કે હું મારા વર્ગમાં ખુશમિજાજ અવાજો હશે. I dislike lectures કે મને ભાષણો ગમતા નથી. So I will teach my students through activities. એક્ટિવિટીઝ એટલે કે પ્રવૃત્તિઓ. એ કહે છે કે મને ભાષણો ગમતા નથી, તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. We will go out, sing, dance and have fun together. અમે બહાર જઈને ગાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. સિદ્ધાર્થ મોટો થઈને શિક્ષક બનશે અને શિક્ષક બનીને એ જ્યારે વર્ગખંડમાં જશે અને વિદ્યાર્થીઓને જ્યારે અધ્યયન કરાવશે ત્યારે એમની સાથે પોતાનો જે વ્યવહાર છે કે પોતે વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે વર્તશે એના વિશે એ જણાવે છે કે એ જ્યારે વર્ગખંડમાં જશે તો એ વિદ્યાર્થીઓ પર બૂમો પાડશે નહીં, પરંતુ વિદ્યાર્થીઓ સાથે જે બૂમો પાડશે તેમજ ક્યારેય પણ એ વિદ્યાર્થીઓનું અપમાન કરશે નહીં અને એમની જે વિદ્યાર્થીઓની જે ખામીઓ છે એમને પણ એ શોધશે નહીં. એ કહે છે કે દરેક વિદ્યાર્થીમાં કોઈક વિશિષ્ટ એવી આવડત, એવું કૌશલ્ય હોય છે અને એ તેમની સાથે રમશે અને વિદ્યાર્થીઓની જે વિશિષ્ટ આવડતો હોય છે તેને એ શોધી કાઢશે. વિદ્યાર્થીઓ પાસે પણ એ ઘણા બધા એવા અભિપ્રાયો લેશે. એ કહે છે કે વર્ગખંડમાં જે નીરવ શાંતિ હોય છે એ નીરવ શાંતિનો આગ્રહ રાખશે નહીં, પરંતુ વર્ગખંડમાં ખુશમિજાજ અવાજો હશે. એ કહે છે કે એને ભાષણો ગમતા નથી, તેથી એ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા ભણાવશે. એ કહે છે કે ઘણી બધી સાંભળવાની અને બોલવાની પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરશે. બહાર જઈને ગીતો પણ ગાશે, નાચશે પણ અને ઘણી બધી વિદ્યાર્થીઓ સાથે મજા કરશે. આગળ આપણે જોઈએ, In short, I will be friend for all. They will all love me. I will enjoy my life as a teacher. ટૂંકમાં કે એ કહે છે કે આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, કે હું સૌનો મિત્ર થઈશ. ધે વિલ ઓલ લવ મી, કે તેઓ બધા મને પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર, કે હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. ધે વિલ ઓલ લવ મી, કે તેઓ બધા મને પ્રેમ કરશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર, હું શિક્ષક તરીકેનું મારું જીવન
આનંદથી માણીશ. જે દ્વિતીય નંબરનો જે નિબંધ છે એ છે ઈવાનો. ઈવા લખે છે, ઈવા રોટ, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગઈ જાન્યુઆરીમાં. આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તે ખંભાત પાસે વડગામમાં છે. કે ગયા મહિનામાં એટલે કે ગઈ જાન્યુઆરીમાં ઈવા એના મામાના ઘરે ગઈ હતી અને તે ખંભાત પાસે વડગામમાં છે. A group of young boys and girls from વડોદરા came there. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bay of Khambat on foot when there was no tide. તેઓ ખંભાતનો જે ઉપસાગર એટલે કે બે ઓફ ખંભાત, ખંભાતની ખાડી કે જ્યારે ભરતી ઓટ ન હતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યું. They came there to see the flocks of flamingos at night. Flamingos એટલે કે સુરખાબ. ફ્લોક્સ ઓફ ફ્લેમિંગો એટલે કે સુરખાબનું ટોળું. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. Observe એટલે કે બારીકાઈથી નિરીક્ષણ કરવું. હવે તેઓએ કે જે વડોદરાના યુવાન છોકરા અને છોકરીઓ હતા તેઓએ ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. કે ઈવા જ્યારે પોતાના કાકાના ઘરે ગઈ હતી કે જે ખંભાત પાસે વડગામમાં છે અને ત્યાં વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ પણ ત્યાં આવ્યું હતું. જે ખંભાતનો જે ઉપસાગર છે ત્યાં ભરતી ઓટ ન હતી ત્યારે જે વડોદરાના યુવાન છોકરા અને છોકરીઓ હતા તેઓએ ચાલીને તે પાર કર્યો અને તેઓ રાત્રે સુરખાબનું ટોળું જોવા માટે આવ્યા હતા. તેમજ તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ ખૂબ જ બારીકાઈથી જોયું હતું. આગળ આપણે જોઈએ, ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ આ સહેલના એટલે કે પર્યટનના વ્યવસ્થાપક હતા. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. આઈ ટોક્ડ વિથ હિમ. કે જે વ્યવસ્થાપક ધવલભાઈ હતા તેમની સાથે ઈવાએ પણ વાત કરી હતી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, નેચર એટલે કે પ્રકૃતિ. ઈવા કહે છે કે મેં ધવલભાઈ સાથે વાત કરી. મને પ્રકૃતિ વિશે ઘણી બધી રસપ્રદ વાતો જાણવા મળી. એ કહે છે, આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. તેમની જેમ હું પણ ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. એ જણાવે છે આગળ, આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાયસ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. ઈવા કહે છે કે હું બર્ડ્સ એટલે કે પક્ષીઓ, બર્ડ્સ એટલે પક્ષીઓ, બટરફ્લાયસ
એટલે કે પતંગિયા, ઇન્સેક્ટ્સ એટલે જંતુઓ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, સોઇલ એન્ડ ટ્રીઝ જમીન અને વૃક્ષો. ઈવા કહે છે કે હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પ્રાણીઓ, સોઇલ એટલે કે માટી અથવા તો જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. આગળ આપણે જોઈએ, they all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગો છે. I will also learn sky gazing. હું આકાશ જોતા પણ શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. ઈવા કહે છે કે એ એના મિત્રો સાથે વાત કરશે અને એક જૂથ બનાવશે અને સૌપ્રથમ ગુજરાતના જે સુંદર સ્થળો છે એમને એ શોધી કાઢશે. ધવલભાઈ said to me, once you come in contact with nature, you will love it more. ધવલભાઈ ઈવાને કહે છે કે તમે એકવાર પ્રકૃતિના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. He also said, this is a very good work. ધવલભાઈ કહે છે કે આ ખૂબ સરસ કામ છે. You can earn good money. earn એટલે કે કમાવો, મની એટલે પૈસા. ધવલભાઈ કહે છે કે તેનાથી તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. યંગ જનરેશન એટલે કે યુવાન પેઢી. આ તો યુવાન પેઢીની સેવા છે. It will make your life thrilling. થ્રિલિંગ એટલે કે રોમાંચક. ધવલભાઈ જણાવે છે કે તે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. ઈવાએ જે નિબંધ લખ્યો હતો અને એમાં પ્રકૃતિ વિશે કંઈક એ જણાવે છે. હવે જ્યાં ખંભાતના વડગામમાં કે કાકાના ઘરે ગઈ હતી અને ત્યાં વડોદરાથી કેટલાક યુવાન છોકરા અને છોકરીઓ ત્યાં સુરખાબનું ટોળું જોવા માટે આવ્યા હતા અને ત્યાં તેમના જે વ્યવસ્થાપક ધવલભાઈ છે તેમના સંપર્કમાં આવે છે ઈવા અને તેમની સાથે વાતચીત કરીને પ્રકૃતિ વિશે ઘણી બધી વાતો ઈવાને જાણવા મળી હતી અને ધવલભાઈને કહે છે કે એકવાર તમે પ્રકૃતિના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. કે યુવાન પેઢી માટેનું આ એક સરસ કામ છે અને સેવા પણ છે કે જેના કારણે તમે પૈસા પણ કમાવી શકો છો અને તમારું જીવન પણ એક રોમાંચક બની જશે. આગળ આપણે જોઈએ કે તૃતીય નંબર પર નીતિન આવે છે અને નીતિને જે નિબંધ લખ્યો છે એના વિશે આપણે આગળ જોઈએ. નીતિન લખે છે કે તેને પ્રકૃતિ ખૂબ જ ગમે છે તેમજ પ્રદૂષણ મુક્ત જીવન તેને ગમે છે. તેથી તે મોટો થઈને ખેડૂત બનશે. સમયપત્રક મુક્ત જીવન હશે. એનું જે જીવન છે તે સમયપત્રક મુક્ત રહેશે અને તે બધી જ ઋતુઓ માણી શકશે. એ એના કુટુંબ માટે આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી હશે. ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગબાણ હશે. તેઓ એ કહે છે
કે તેઓ દૂધ અને રસાયણ મુક્ત ખાતર આપશે, તેમજ ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડશે. લોકોને તે તંદુરસ્ત બનાવશે. ખેતી એ ખૂબ જ સારો વ્યવસાય છે અને ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકશે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકશે, એવું નીતિન લખે છે. આગળ આપણે જોઈએ. નીતિન રોટ, આઈ લવ નેચર. નીતિન કહે છે કે મને પ્રકૃતિ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. પોલ્યુશન એટલે કે પ્રદૂષણ. નીતિન લખે છે કે મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. ફાર્મર એટલે કે ખેડૂત. નીતિનને પ્રકૃતિ ખૂબ જ ગમે છે અને પોલ્યુશન મુક્ત જીવન એ જીવશે અને એટલા માટે એ ખેડૂત બનશે. આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, કે મારે સમયપત્રક મુક્ત જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ સિઝન્સ એટલે કે ઋતુઓ. એ કહે છે કે મારે સમયપત્રક મુક્ત જીવન હશે અને હું બધી જ ઋતુઓ માણી શકીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી વોટર. મારા કુટુંબને આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાવ્સ, બફેલોસ એન્ડ ગોટ્સ. કાવ્સ એટલે કે ગાયો, બફેલોસ એટલે કે ભેંસો અને ગોટ્સ એટલે કે બકરીઓ. નીતિન કહે છે કે અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. હવે નીતિનને પ્રકૃતિ ઘણી બધી ગમે છે કે ભવિષ્યમાં એ મોટો થઈને ખેડૂત બનશે કે જે પ્રદૂષણ મુક્ત જીવન હશે અને એને સમયપત્રક મુક્ત જીવન ગમશે, તેમજ તે બધી ઋતુઓ માણી શકશે. એ કહે છે કે એના કુટુંબ માટે આરોગ્યવર્ધક ખોરાક અને શુદ્ધ હવા તેમજ ચોખ્ખું પાણી હશે, તેમજ ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખશે. They will give us milk and organic fertilizers. મિલ્ક એટલે કે દૂધ, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે રસાયણ મુક્ત ખાતર, કે જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે કુદરતી ખાતર. એ કહે છે કે તે ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડશે. They will give us milk and organic fertilizer. ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે કુદરતી ખાતર, મિલ્ક એટલે કે દૂધ. તેઓ અમને દૂધ અને રસાયણ મુક્ત ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. ઓર્ગેનિક ક્રોપ્સ એટલે કે રસાયણ મુક્ત પાક, વેજીટેબલ્સ એટલે કે શાકભાજી, ફ્રૂટ્સ એટલે કે ફળો. નીતિન કહે છે કે હું ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. ધે વિલ મેક પીપલ હેલ્ધી. હેલ્ધી એટલે કે તંદુરસ્ત, પીપલ એટલે કે લોકો, કે તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. પ્રોફેશન એટલે કે વ્યવસાય. ખેતી એ ખૂબ જ સારો વ્યવસાય છે.
Farming is a very good profession. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. એ ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. હવે નીતિન ખેડૂત બનવા માંગે છે કે જ્યારે એ મોટો થશે ત્યારે એ ખેડૂત બનશે અને એને પ્રદૂષણ મુક્ત જીવન ગમશે તેમજ સમયપત્રક મુક્ત જીવન હશે. એનું જે જીવન છે તે સમયપત્રક મુક્ત હશે. એ કહે છે કે એ બધી જ ઋતુઓ માણી શકશે અને પોતાના કુટુંબ માટે આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી હશે. ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગભાણ પણ એ બનાવશે અને કહે છે કે તેઓ દૂધ અને રસાયણ મુક્ત ખાતર પણ આપશે. એ જ્યારે ખેડૂત બની જશે ત્યારે ઓર્ગેનિક પાક એટલે કે જે રસાયણ મુક્ત જે પાક છે તે શાકભાજી અને ફળો ઉગાડશે તેમજ એ લોકોને કે જે રસાયણ મુક્ત ખોરાક છે, પાક છે અને શાકભાજી તેમજ ફળો એ લોકોને તંદુરસ્ત બનાવશે. એ કહે છે કે ખેતી એ ખૂબ જ સારો વ્યવસાય છે કે જે કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે કે જે ખેડૂત છે એ પોતાનું જે કૌટુંબિક જીવન છે એ સ્વસ્થ રીતે માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપે છે.